તો હું અહીંયા આવી હતી જેમ કે જયપાલ રમવા નહીં આવ્યો હતો તો અમે બધો વાયતી સડ્યો હતો તો આજે મેં એક વિડીયો પર બનાવી દીધું જેમ કે એક થોડી આપણને વાત સમજાવી કે કેવી રીતે હે ચીચમ હે ચીએ શાળા કેવી રીતે ભક્તિ કરાય એવું બધું તો એણે સમજાયું તો મેં વિડીયો બનાવ્યો હોય તો જુઓ મિત્રો આ વિડીયો તમે એન્ડ તક જોવાનું ભૂલતા નહીં જેમ કે તમને પર ખબર પડે કે ચેવી કથા હે ચેવી વાત હે એમ. જય જય સ્વામીબેન કોટવાલ. હડા જય માતાજી. જય માતાજી. પધારો સ્વામીબેન મેરી દીકરી પધારો. જય હો. જય માતાજી. જય હો. તમે માતાજીના વ્રત કરો છો કે? હા. તો બહુ સારું છે. આ તમારે ધૂણાવાળો અઘોરી બાવો મોનો તો એને જે મોનો એ આવું એક તમારો બાળકના દીકરા આપણા છે. દેખો માં દરિયાને દેવી જાને કે જગદુશ્યા વાણિયાની જાગતી દેવી કૃષ્ણની કુળ દેવી હરસિદ્ધિ અને હરસિદ્ધિ નામ કેમ રચાયું કે ચીનના સિંધીએ જેની એવો જગદંબા હે એની સેવા કરી એટલી સુનો સિંધની સેવેલી માતા હરસિદ્ધિ કહેવાય. અને કૃષ્ણએ રાક્ષસનો વંદ કર્યા પૂઠે માતાએ કૃષ્ણને આહવાન કર્યું કે મારું નામ રોશન કરવા માટે મંદિર બનાવો. ભગવાન કૃષ્ણએ કોયલા ડુંગર પર મંદિર બનાવ્યું અને વિદેશમાં જગદુશ્ય વાણિયો એમની પત્ની ને એમનો દીકરો 3 જણો કમાઈ લઈને આવતો ને મધ દરિયો ને 400 ગાઉં ની વચ્ચે દરિયામાં નાવ આવ્યો ને માતાએ નક્કી કર્યું કે યુગ બદલાઈ ગયો, મારો દીવો બંધ હે તો સેવક આજે હું જગદુશ્યા વાણિયાની પત્નીની મળો ને પ્રાપ્ત થાઉં. એટલે જગદુશ્યા વાણિયા કીધું કે એ પ્રભુ મારો વણ તારો આ ખારવો નાવી પુકારવા લાગ્યા કે જગદુશ્યા તમારું પુણ્ય પ્રતાપ થકી કોઈ દેવી દેવતા પ્રગટ થાય ને આ દરિયામાં હું વણ બસે ને કે બસવાનું નથી. હવે તે ટાઈમ પર વાણિયા યાદ કર્યા બધા દેવોને કોઈ દેવ પ્રગટ છે નહીં. પછી જગદુશ્યાએ કીધું કે એ પત્ની તમે જે કોઈ દેવી દેવતાને માયા પ્રેમ લાગ્યો હોય ને આહવાન કરો આરાધના ને યાદી બસાવે તો ખરું, નહીં તો બસે નહીં. હવે જગદુશ્યાની પત્ની આરાધના કરી માતા હરસિદ્ધિ જાની કે કૃષ્ણની કુળ દેવી દ્વારકા નગરીના અસુરોની સડાઈમાં અસુર રાક્ષસને મારીને માતાએ નામ વધારવા માટે જ્યોત પ્રગટ કરવા માટે જગદુશ્યાને દેવી પત્નીને પસંદ થઈ ગઈ માતા. તો એ ટાઈમ પર માતા જે કોયલો ડુંગર હે હમો આપણે આ ડુંગર હે એમ નજીકમાં દેખાયો. તો પત્ની એમ કે પોતાના પતિને કે તમને હેલું કોઈ દેખાય? જાણે કે મને કોઈ થોડું પરચો દેખાય તો હે. તો દેવી તમે હું કરીને આ દેવીને બોલાયો એમ પોતાની પત્ની ને જગદુશ્યો કે હે. તો પોતાની પત્ની કહેવા લાગી કે એ પતિદેવ કે આ ધન હે ને એ આપણું નામ તારે, આપણું જીવન તારે, પરિવાર તારે, તો આ જે કમાયા હે એમાં થકી અડધું માના ખાતામાં આપણે જમા કરવાનું. એટલે વાણિયો કે ભલે દેવી કે હવે તમે એ સંકલ્પ લીધો તો હું આ માને 56 પગથિયાની સીડી હે તો હું સીડી લીલો નારિયેળનો ભોગ આલી. હવે માં ઉમેંગમાં આવી ગઈ, નાવડું તારીને અણપા લાવી દીધું એટલે જગદુશ્યાનું મન બદલાઈ. હવે જગદુશ્યો એમ કે પોતાની પત્નીને કે મારે ભગવાને આ તો નાવ તારી હોય. હવે પત્ની એમ કે ના તમારા તો કોઈ દેવ નહીં આયા, પણ આપણે દ્વારકા વાળી જે કૃષ્ણની શિવેલી માતા એની મેં અરજી કરી એ માતા આપણું વાણ ત્રિશુલ ની આણી કરીને તારવીને બહાર લાવી અને આજે તમે ભૂલી ગયા. હવે પત્ની ને પતિને ઓટી પડી એટલે પતિ દેવનું મંદિર બંધાયું. મંદિર બંધાયું જંકશન એટલે માતાએ રાતે સપનામાં આવીને વાતો કરી એ વણિયા તો મને ભૂલી ગયો હે, પણ આ મંદિર થી બધી હું વીજળીના હળાવે તોડી નાખવું એમ. પછી જોણજે કે માતા હવે કોપ કરી દીધો. એને ટાઈમે માતા એ સમય પળમાં મંદિર ને વીજળીના હળાવે તોડી નાખ્યું. એને બાદ પછી વણિયો કે હે માં હું હારી ગયો અને તમે જીતેલો હો, હવે તમે કોઈ એમ કરવા માટે તૈયાર. એટલે માતાએ ફેર સપનામાં કીધું કે હે જગદુશ્યા
હવે હું વિખરેલી માતા એટલે મારો 56 પગથિયાનો લીલો નારિયેળનો ભોગ તો તું ભરવા દે. અને ચીડીથી મોડીને હાથી સુધીનો જાનવરોનો 56 પ્રકારનો જાનવરોનો તું ભોગ ચડાવ. તો હું શાંતિ આલું ને કે આલું નહીં. હવે એની ટાઈમે વણિયાભાઈ ને તો કોઈ જાનવરોને તો હવે ભેગા તો કરે પણ કાપે શું કે નહીં. કપાય ને જાણે આપણે ક્ષત્રિય હોય તો કાપી શકે, બાકી વણિયા બમણની તાકાત નથી તાકી જાનવરને મારી શકે. છતાંય માના કોપના ખાતર થકી જગદુસાએ હાથમાં તલવાર લઈને કીડીથી મોડીને હાથી હોદીને 56 પ્રકારનો જાનવરો 56 પગથિયે સડાવતો આગળ પહોંચ્યો એટલે માતાએ 3 પગથિયાની ફેર પરચો આપી દીધું કે 3 પગથિયો ઘટ્યો. હવે જગદુશિયો કહે કે માં 3 પગથિયો ઘટ્યો એનો એટલે માતાએ આકાશવાણી કરી કે એ જગદુશ કે આ 3 પગથિયો તારો દીકરો, તારી પત્ની અને તું 3 પગથિયાનો 3 ભોગ આપી દે એમ. એને ટાઈમ પર જગદુશિયો ગભરાયો એટલે પોતાની પત્ની એમ કે એ શેઠ તમે ચિંતા નથી કરો, આપ સંઘર્ષ શેઠની જે પરીક્ષા લીધી હતી ભગવાને તો પોતાના દીકરાને મરાયો ને આ રસોઈ તૈયાર કરી અને ભોજન કરાયું 4 થાળીમાં અને ભોજનની તૈયારીમાં પોતાના દીકરાને પુકારાયો તો સ્કૂલમાં ભણવા ગયેલો જેની રસોઈ બનાવી હતી એ દીકરાની આશા નથી એને પુકાર કરાઈ. દીકરો હમો દર્શનમાં આવ્યો, ભોજન જમવા બેઠા ને ટાઈમે સાધુ ગાયબ થઈ ગયા. આપણે જયપાલ જેવો હોય એટલે આવી ગયો હું કહાદી કેમ કરી. હા તો તાણી ભગવાનની ને માતાની માયા આવી હોય ચમત્કારમાં ઉતરતી એવું ચમત્કાર કરે એટલે પત્ની સમજાવે જગદુશ્યાને કે એ શેઠ તમે ગભરાતા નહીં, એવી પરીક્ષા હોય તો વાંધો નહીં, આપણે તૈણાનો ભોગ લીધે માં શાંતિ તો પડે દેખે એટલે આપણા દીકરાને પેલો કાપો માથું, બીજા નંબરમાં મારું માથું કાપો અને ત્રીજા નંબરમાં તમારું બલિ આપી દે. તેણે ટાઈમ પર પેલો બચ્ચાને માથું કાપ્યું, બીજા નંબરમાં પત્નીનું કાપ્યું અને ત્રીજા નંબરમાં જગદુશિયો જાતે કાપવા તૈયાર થાય. એની ટાઈમે માતા સાક્ષાત હાજર થાય કે ખમા હું તારી પરીક્ષા પર ઉતરી હતી જગદીશિયા તું પાસ છે. આજ થકી મારું નામ અને તારું નામ અમર કરવા માટે હું પ્રગટ હું. એટલે જગદીશિયો એમ કે માને કે માં બધું જતું રહ્યું રવા દે, હવે મારે નથી રહેવું એમ. તો માં એમ કે ચિંતા મત કર, તું પરીક્ષામાં પાસ છે કે દળથી ભોડું જુદું કર્યું એ તું જોડતું જા અહીંથી મળીને નેસે હોદી યાદી મરેલા મર્દોને જિંદગી નહીં કરું તો હું કૃષ્ણની કુળ દેવી હર્ષિત માતા નહીં કે જગદુશિયા હું જાગતી દેવી. આજે બી તમારા શરણમાં તમારા ગામના અંદર જે માં એવું માને ઓળખી ગયો એ માના દર્શનમાં જઈ આવ્યો. દરિયાની દેવી રાદલવાળી શક્તિ કે જય શિકોતર માતા કી જય માતાજી. લીંબુની બધું બનાવેલું હે તો હું તો જો મિત્રો આ બધી સેવા બધી કમ્પ્લીટ કરેલી હે. આ જો તો જો તમને સેવા પર બતાવું જુઓ તો આ સેવા પર હે અને આ કમ્પ્લીટ એમનું બધું ગોઠવેલું હે. જો મસ્ત તો જો આ ચુંદડીયું આ બધું તો આ હે એમને રહેવાનું હે સ્પેશિયલ ચમકે હોય જ રી સ્પેશિયલ ને આ હે ધૂણી ને આ ઝૂલું એમને ધૂણવા બેહવાનું ચમકે એસવાનું. તો આ જયપાલ ને એ બધા આજે હોય આવી જતા તો હું જયપાલ ની લેવા આવી હતી કે જયપાલ આજે ચો જતો રહ્યો એમ કહી. તો જયપાલ કોઈ ચઈ જગ્યાએ નતો જો આ જગ્યાએ આવી જતો તો આ જગ્યાએ આવી નહીં પર મેં વિડીયો પર બનાવી દીધો તમને તો તમને પર આજે ખુશી આવી હે કે જેવી વાત હે એમ. તો જય માતાજી.